મેડિટેશન ફક્ત આપણા મન માટે જ નહીં પણ આપણા શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એક્સપર્ટના કહેવા અનુસાર રોજ 10 થી 15 મિનિટ આપણે મેડિટેશન કરીએ છીએ તો એનાથી આપણા શરીરને અગણિત ફાયદા થાય છે. અને એ ફાયદામાં સૌથી વધારે ફાયદો જો આપણને થતો હોય તો એ આપણા મગજને છે, કેમ કે આપણું બ્રેન એક્ટિવ થાય છે. અને આજકાલની આપણી આ ભાગદોડભરી જિંદગીમાં મનને શાંત રાખવું એક ચેલેન્જ જેવું બની ગયું છે, કેમ કે આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં ના તો આપણે મનને શાંત રાખી શકીએ છીએ, જવાબદારીઓ વધતી જાય છે, સ્ટ્રેસ એટલો બધો છે, જેના કારણે આપણું મન ગુંગળાયા કરે છે. એ જેટલું રિલેક્સ ફીલ કરવું જોઈએ એટલું રિલેક્સ ફીલ નથી કરતું. પણ જો આપણે રોજ મેડિટેશનની આદત પાડીએ છીએ તો મેડિટેશનથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તેનાથી આપણું મન શાંત રહે છે, તણાવ ઓછો થાય છે અને આપણે ખુશ રહેવાનું પણ શરૂ કરી દઈએ છીએ. તો ખરેખર મેડિટેશન કરવાના આપણને અગણિત ફાયદા છે. તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે રોજ મેડિટેશન કરવાથી આપણને શું ફાયદા થાય છે. અને ના તો કેવળ આપણા ફિઝિકલ હેલ્થને ફાયદો થાય છે, બલ્કિ આપણી મેન્ટલ હેલ્થ ખૂબ જ સારી થાય છે. અને એમાં પણ આપણા બ્રેનને ઘણો બધો ફાયદો થાય છે. આપણું મગજ એ ખૂબ જ સ્ટ્રોંગ બને છે. તો ચાલો વાત કરીએ મેડિટેશન કરવાથી મગજ ઉપર શું ઇફેક્ટ થાય છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે રોજ આપણે 10 થી 15 મિનિટ ધ્યાન કરીએ છીએ તો એનાથી આપણા મગજના ગ્રે મેટર્સમાં વધારો થાય છે. અને ગ્રે મેટર્સ એવા હિસ્સાઓ પર કામ કરે છે જેમ કે શીખવાની આપણી ક્ષમતા, ધ્યાન લગાવવાની આપણી ક્ષમતા અને યાદ કરવાની આપણી ક્ષમતા. આ હિસ્સાઓમાં ખૂબ જ સારું એવું પરફોર્મન્સ આપણું વધે છે. અને સાથે સાથે ઇમોશનલ કંટ્રોલ પણ આપણે કરી શકીએ છીએ. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા બધા લોકો ઇમોશનલી હોય છે અને એ પોતાના ઇમોશન્સને કંટ્રોલ નથી કરી શકતા, ઇમોશન્સ એમના બેલેન્સ નથી થતા. તો ધ્યાન કરવાથી આપણા ઇમોશન્સ પણ બેલેન્સ થાય છે અને જેનાથી આપણે ઘણું બધું બેટર ફીલ કરીએ છીએ. રોજ આપણે મેડિટેશન કરીએ છીએ તો એનાથી આપણા મગજની અંદર હેપી હોર્મોન જેવા કે ડોપામાઇન અને સેરેટોનિન રિડ્યુસ થાય છે. અને જ્યારે આપણા શરીરની અંદર ડોપામાઇન અને સેરેટોનિન રિડ્યુસ થાય છે ત્યારે આપણને ઊંઘ ખૂબ જ સારી આવે છે. અને આજે આપણને બધાને ખબર છે કે મોટાભાગના લોકોને રાત્રે ઊંઘ નથી આવતી અને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. એના પાછળનું કારણ એ જ છે કે એઓ પોતે તણાવ મુક્ત નથી રહી શકતા, જેટલા ખુશ રહેવું જોઈએ એટલા ખુશ નથી રહેતા. તેના કારણે એમના શરીરની અંદર હેપી હોર્મોન રિડ્યુસ નથી થતા અને એના કારણે એમની ઊંઘ પ્રોપર પૂરી નથી થતી. અને સાથે સાથે વજન ઓછું કરવું છે તો પણ આપણે ઊંઘની જરૂર છે. અને વજન ઓછું કરવા માટે આપણે મેટાબોલિઝમ પણ સારું હોવું જોઈએ. તો ડોપામાઇન અને સેરેટોનિન આપણા મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે, એટલે આપણને હેલ્થમાં ઘણો બધો ફાયદો કરે છે. આજના સમયની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો ચોક્કસ નિર્ણય નથી લઈ શકતા અને એના કારણે મનની અંદર ઘૂંટાયા કરે છે. અને આ નિર્ણય ન લેવાની શક્તિના કારણે એ એમનું કેરિયર પણ ઘણીવાર ખોઈ બેસતા હોય છે અને ઘણીવાર ન કરવાની વસ્તુઓ પણ કરી દેતા હોય છે. તો એવા સમયે આપણને મેડિટેશન ખૂબ જ ઉપયોગી થાય છે. જો આપણે રોજ મેડિટેશન કરીએ છીએ અને એમાં પણ એક્સપર્ટનું કહેવું છે કે આપણે ડેલી મેડિટેશન કરીએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ જે છે એ મજબૂત બને છે અને એ મોટા ભાગે આપણને શીખવાની શક્તિ પ્રદાન કરે છે અને નિર્ણય લેવાની આપણી શક્તિને એ વધારે મજબૂત બનાવે છે અને આપણું મગજ પણ શાંત રહે છે. એટલે ખરેખર આપણે હેલ્ધી રહેવું છે, ફિટ રહેવું છે, મેન્ટલી સ્ટ્રોંગ રહેવું છે તો મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. કેમ કે આજે આપણે જોઈએ છીએ કે નાની નાની વાતોમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. આપણને નાની નાની વાતમાં ખોટું લાગી જતું હોય છે, મનની અંદર ઘણો દ્વેષ ભરેલો હોય છે, નિંદા હોય છે. એના કારણે આપણે ઘણું બધું આપણા મગજની અંદર લઈને ચાલતા હોઈએ છીએ. તો એ બધું જે છે એ ક્લીન કરવું ખૂબ જરૂરી છે. કેમ કે આપણને બધાને ખબર છે કે મોબાઈલની અંદર વધારે પડતું સ્ટોરેજ થઈ જાય છે તો ક્લીનઅપના મેસેજ આવતા થઈ જાય છે અને આપણે એને ક્લીન કરીએ છીએ અને ઘણીવાર આપણે સ્ટોરેજ પણ ખાલી કરવું પડે છે. એટલે કે વધારે નકામી વસ્તુઓને આપણે બહાર કરી દઈએ છીએ.
અને આપણે મોબાઈલને પણ શું છે ડિટોક્સ કરીએ છીએ. કઈ રીતે ડિટોક્સ કરીએ? નકામી વસ્તુઓ બહાર કાઢી નાખીએ છીએ અને એમાં પણ આપણે એને વાયરસથી પણ મુક્ત કરીએ છીએ અને ક્લિનિંગ કરી લેતા હોઈએ છીએ. બસ એવી જ રીતે આપણા મગજની અંદર ઘણા બધો કચરો ભરેલો છે. રાગ, દ્વેષા, ઈર્ષા, દ્વેષ, આ નિંદા, આ બધી જ વસ્તુઓ આપણા મગજની અંદર અને ના કામની વસ્તુઓ, વિચારો આપણા મગજમાં ભરાયેલા હોય છે. એને દૂર કરવા ખૂબ જરૂરી છે. અને એના ક્લિનિંગ માટે આપણી પાસે એવી કોઈ એપ નથી કે બટન દબાવીએ અને બધું બહાર નીકળી જાય. એના માટેની જો કોઈ એપ હોય તો એ છે મેડિટેશન. એટલે મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. જો આપણે ડેઈલી મેડિટેશન કરીશું તો આપણને ઘણો બધો ફાયદો થવાનો છે. અને હા, આ બધા જ ફાયદા જો આપણે લેવા છે તો મેડિટેશનને આપણે આપણી લાઈફનો હિસ્સો બનાવવું જોઈએ. રોજ મેડિટેશન કરીશું તો આપણને અઢળક ફાયદા થવાના છે. અને આપણે રોજ મેડિટેશન જે છે એ કોઈ પણ ટાઈમે કરી શકીએ છીએ, પણ સવારનો ટાઈમ આપણા માટે બેસ્ટ છે. કેમ કે આપણે સવારે મેડિટેશન કરીએ છીએ તો આખો દિવસ આપણો ઉર્જાવાન રહે છે, આખો દિવસ આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. અને રોજ મેડિટેશન કરવું મુશ્કેલ લાગે છે, મેડિટેશન આટલું બધું કેટલો સમય થઈ શકે, તો રોજ આપણે 15 થી 20 મિનિટ મેડિટેશન માટે ફાળવવી જોઈએ. અને શરૂઆત આપણે 5 મિનિટથી કરી શકીએ છીએ. રોજ આપણે 5 મિનિટને થોડી વધારતા કરી અને 20 થી 15 મિનિટ સુધી આપણે મેડિટેશન કરીશું તો એનાથી આપણને અઢળક ફાયદા થવાના છે. તો ખરેખર આપણે આની એક નાની શરૂઆત કરવી જોઈએ. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે રોજ મેડિટેશન કરો છો કે નહીં. અને હા, તમે મેડિટેશન કરવાની ઈચ્છા ધરાવો છો પણ મેડિટેશન માટે તમારી પાસે સપોર્ટ સિસ્ટમ નથી, તમને ખ્યાલ નથી આવતો ક્યાંથી શરૂ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કે હું કોઈ ગલત રીતે તો નથી કરી રહ્યો. જો ખરેખર તમે પણ મેડિટેશન કરવા માંગતા હો અને એના માટે તમારે જો સપોર્ટ સિસ્ટમની જરૂર હોય તો ઓફકોર્સ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને એક બેસ્ટ સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરીશ જેનાથી તમે તમારી મેડિટેશનની જર્ની આસાનીથી શરૂ કરી શકશો અને એને લાઈફ ટાઈમ તમારી જર્ની બનાવી શકશો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો. અને આવા જ હેલ્ધી વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને લાસ્ટમાં એટલું જ કહીશ, કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.